વીએનએસજીયુ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ યુનિવર્સિટી પરિસર વિદ્યાર્થી દ્વારા દારૂની ખાલી બોટલ નાખવા મામલે દેખાવ વિજય કટારિયા નામના વિદ્યાર્થી કુલપતિની ગાડી આગળ દારૂની ખાલી બોટલ ભરેલ કોથળો ફેંકવામાં આવ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જે મુદ્દે વિદ્યાર્થી સામે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। વીએનએસજીયુ પરિસરમાં દારૂની ખાલી બોટલો ક્યાંથી આવી તેવા સવાલ એનએસયુઆઈ દ્વારા કરાયા। વીસીની ઓફિસ બહાર એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન। જે આજે કઈ રીતનો વિરોધ છે ને શા માટે છે? જી, છેલ્લા 2 દિવસથી યુનિવર્સિટીના કેમ્પસમાં જે વિદ્યાનું ધામ કહી શકાય વીરનર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં ઢગલાબંધ દારૂની બોટલોના વિડીયો વાયરલ થયા છે। ત્યારે આજરોજ સુરત એનએસયુઆઈ દ્વારા કુલપતિ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ભાઈ ખરેખર દારૂની બોટલો આવી છે, ક્યાંથી કોણ લાવ્યું છે એની તપાસ થવી જોઈએ। તો આજરોજ જ્યારે અમે એનએસયુઆઈના કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તે યુનિવર્સિટીના સાહેબના સિક્યુરિટી દ્વારા અમને અહીંયા અટકાવવામાં આવ્યા છે અને ખરેખર તપાસ તો એ જ થવી જોઈએ કે આ યુનિવર્સિટીમાં બોટલો આવી છે, ક્યાંથી કોણ લાવ્યું છે। આખી યુનિવર્સિટીમાં ઢગલાબંધ કેમેરાઓ છે, એક ખૂણે કેમેરા મૂકેલા છે, તો ખરેખર તપાસ તો એ જ થવી જોઈએ કે ક્યાંથી આવી છે।